દ્રૌપદી મુર્મુ સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીની મુલાકાતે આવ્યા છે। રાષ્ટ્રપતિ દમણના એવિયરી અને એન્જિનિયરિંગ કેમ્પસની મુલાકાત લીધી હતી। એનઆઈએફટીના વિદ્યાર્થીઓ દ્વારા ઊભા કરાયેલા સ્ટોલનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી। નમોપથ અને સી ફ્રન્ટ રોડની પણ મુલાકાત લીધી હતી। સિલવાસમાં ઝંડા ચોક વિસ્તારમાં સ્કૂલ અને અન્ય સંસ્થાઓની પણ મુલાકાત લીધી હતી। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 12 થી 14 નવેમ્બર સુધી દાદરાનગર હવેલી અને દમણ દીવની મુલાકાતે આવ્યા છે। એમણે દમણમાં એવિયરી અને સરકારી ઇજનેર કોલેજ અને નિફ્ટ પરિસરની મુલાકાત લીધી હતી। 13 નવેમ્બર બુધવારે સિલવાસમાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી અને વિવિધ શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે વાતચીત કરી હતી। ત્યારબાદ ઝંડા ચોક ખાતે 75 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા સ્વામી વિવેકાનંદ શાળાનું લોકાર્પણ કર્યું હતું અને 3 કરોડના ખર્ચે રિંગ રોડ ઓવરબ્રિજના નીચે ફિટનેસ અભિયાન અંતર્ગત ગેમિંગ ઝોનના બીજા ફેઝનું લોકાર્પણ કર્યું હતું। બાદમાં સાર્વજનિક સમારોહમાં સંબોધન કર્યું હતું। ત્યારબાદ નરોલી પંચાયત ઘર અને શાળાની મુલાકાત લીધી હતી। રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈ પ્રશાસન દ્વારા સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે। દમણ એરપોર્ટ પર કોસ્ટગાર્ડના જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યો હતો। 2 દિવસ સુધી રાષ્ટ્રપતિએ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી। રાષ્ટ્રપતિની મુલાકાતને લઈ પ્રદેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો।